રાજકોટ જિલ્લાના ઉપલેટામાં માર્કેટિંગ યાર્ડ ખાતે ગતરોજ વિશ્વ ચકલી દિન નિમિત્તે જીવ સાર્થક ફાઉન્ડેશન દ્વારા ચકલી પ્રેમીઓ માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખ વર્ષાબેન ગજેરા, ઉપપ્રમુખ જિજ્ઞાબેન વ્યાસ, કારોબારી ચેરમેન મિત્તલબેન સુવા, યાર્ડના ચેરમેન હરિભાઈ ઠુમ્મર, વાઇસ ચેરમેન વિનુભાઈ ઘેટિયા, લોક સાહિત્યકાર દેવરાજભાઈ ગઢવી સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જીવ સાર્થક ફાઉન્ડેશનના પ્રમુખ સરોજબેન ગરાળિયાના માર્ગદર્શન હેઠળ હોદ્દેદારો સભ્યો દ્વારા ભારે જહેમત ઉઠાવાઈ હતી. તેમજ આ જીવ સાર્થક સંસ્થા દ્વારા રખડતા બીમાર પશુ પક્ષીઓની સારવાર માટે અને તેમના હિત માટે કાર્ય કરે છે. અબોલ જીવ કે જેનો કોઈ જ આધાર નથી, તે અસહ્ય છે, તેમની મદદ કરવાની કોશિશ કરવામાં આવે છે કે રસ્તા પર રખડતા જીવો જેવા કે શ્વાનું, બિલાડીઓ, કબૂતર, પોપટ, ચકલી જેવા અનેક પક્ષીઓ કે જેમની પાસે ઘર નથી, જમવાની વ્યવસ્થા નથી, ઠંડી, ગરમી, વરસાદમાં કે જેની ઉપર છત નથી, પોતાની તકલીફો કોઈને કહી શકતા નથી, તેમનું ધ્યાન રાખવા વાળું કોઈ નથી, તેવા જીવો કે જેઓની ભલાઈ માટે આ સંસ્થા કાર્યરત છે. અમુક સારવાર ઉપલેટામાં શક્ય નથી હોતી, તો તેવી પરિસ્થિતિમાં તેને પ્રાઇવેટ વાહન બાંધીને જૂનાગઢ સારવાર અર્થે લઈ જવામાં આવે છે. આ સંસ્થાના લાભાર્થી ઘણીવાર સેવાના કાર્યક્રમ કરવામાં આવે છે. જય શ્રી કૃષ્ણ. મારું નામ માધુરી દિલીપભાઈ સુવા છે. હું જીવ સાર્થક ફાઉન્ડેશનની મેમ્બર છું. આજે મહાન આગેવાનો અને ઘણા બધા મહેમાનોની ઉપસ્થિતિમાં વિશ્વ ચકલી દિવસ નિમિત્તે અમારી સંસ્થાએ એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું. અમારી સંસ્થાના લાભાર્થી એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ અમારી સંસ્થામાં ઘટતી વસ્તુઓ અને સુવિધાઓ પૂરી પાડવાનો હતો. અમારી જીવ સાર્થક સંસ્થા નિરાધાર, બીમાર, રખડતા પશુ પક્ષીઓની સારવાર કરે છે. નિરાધાર રખડતા પશુ પક્ષીઓના હિત માટે બનતા પ્રયાસો કરી રહી છે. આજે ઉપલેટાના આંગણામાં જીવ સાર્થક ફાઉન્ડેશનના ઉપક્રમે કરુણાધામ સુંદર મજાની અમારી સંસ્થા છે. અમારી ત્રણેય દીકરીઓ ચલાવે છે. તેજેલો હોય, મયુરી હોય, માધવી હોય અને એની સાથે જોડાયેલા ઘણા મિત્રો છે. સેવાભાવી બધાના નામ લઈએ તો લિસ્ટ મોટું થાય. એક એવી સંસ્થા ઉપલેટામાં અમારે ખૂટતી હતી, અબોલ પશુ, અબોલ જીવ, તેની સેવા. એવી સેવા કરે છે કે આપણે જોઈ પણ ન શકીએ. એટલે આજે વિશ્વ ચકલી દિવસ હતો. એ ચકલી દિવસના ઉપક્રમે અમને એમ થયું કે આવું એક આયોજન કરીએ, ગામને, વિસ્તારને, કોરોના પ્રેમી માણસોને આ સંસ્થાની જાણ થાય, એનો સહકાર મળે. એટલે ઉપલેટાના આંગણામાં માર્કેટિંગ યાર્ડમાં એના સહકારથી હરિભાઈ ઠુમર, વિનુભાઈ ઘેટિયા અને દરેક ડાયરેક્ટર એના સહકારથી આ પ્રોગ્રામનું સારી રીતે આયોજન થયું. અને બસ ઉપલેટાવાસીઓ, આજુબાજુના વાસીઓ જેટલા પણ આ મારો મેસેજ જ્યાં લગી પહોંચે એને લોક સાહિત્યકાર તરીકે વિનંતી કરું છું કે આવી દીકરીઓ કામ કરે છે એને આપણે પડકારાની જરૂર છે. બીજું કંઈ આપીએ કે ના આપીએ, એની સેવાને બિરદાવશું ને તો એને એમ થાય કે અમે જે કાંઈ કરીએ છીએ એની નોંધ છે એ લે છે. બાકી તો અસ્તિત્વગત આ બધી વ્યવસ્થા હોય છે, એની વ્યવસ્થા કોક આવશે, કોકને મોકલશે. એટલે તમે આ સંસ્થાની મુલાકાત લેજો. એમાં મુલાકાત લેશો એટલે આપને ખ્યાલ આવશે કે અહીં મારે આપવું કે ન આપવું. તમારા હૃદયને, તમારા આત્માને, દરેકના અંદર એક પરમ તત્વ છે, એ બિરાજમાન છે, આખા જગતનું સંચાલન કરે છે. અને પૂછજો તો તમારો જે કાંઈ તમે સહકાર આપી શકો, તનથી, મનથી, ધનથી આપનો સહકાર આપશો. આ સંસ્થાની મુલાકાત લેજો. ઉપલેટામાં ઘણી બધી સંસ્થાઓ છે, તો હું એવું ઈચ્છું કે આ આપણા ગામમાં આ સંસ્થા પણ કાર્યરત થાય અને અબોલ પક્ષીઓ, અબોલ પક્ષીઓ તેનું કોઈ નથી, તેની પીડા સમજે એવી દીકરીઓ આજે મેદાનમાં આવી છે. તો એને હૂંફ મળે, એને પડકારો મળે. તો આપણી બધાની ફરજ છે કે આપણે એને જે કાંઈ મારાથી તમારાથી મદદ થાય એ મદદ કરીએ. જય માતાજી. સરફરાઝ કોડી સાથે CN24 ન્યૂઝ ઉપલેટા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.